સુરતના વરાછામાંથી ઝડપાયેલ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત મામલે 5 વર્ષમાં ગેરકાયદેસર ધમધમતી હોસ્પિટલને 3 નામ બદલ્યા। પહેલા હોસ્પિટલનું નામ સંતોષ, ત્યારબાદ શિવાય અને મમતાના નામે કાંડ કરતા હાલ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાતું હતું। 5 વર્ષમાં ગેરકાયદેસર ધમધમતી હોસ્પિટલે 3 નામ બદલ્યા। પહેલા તો હોસ્પિટલનું નામ સંતોષ, ત્યારબાદ શિવાય અને હવે મમતાના નામે કાંડ કરાતા હતા। હાલ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાતું હતું। હોસ્પિટલનું આગળનું નામ જ બદલાતું હતું, પાછળ તેમનું નામ તેમજ રખાતું અને 6 મહિના પહેલા પકડાયેલ ત્યારે આ હોસ્પિટલનું નામ સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાખ્યું હતું। આ હોસ્પિટલમાં 10,000માં ઘરે આવી ગર્ભ પરીક્ષણ કરાતું, 15,000માં ગર્ભપાત કરી અપાતું અને હોસ્પિટલમાં માલિક ડોક્ટર રામ ગોપાલે વારંવાર પકડાયો હતો, પરંતુ ગોરખધંધા બંધ ના કર્યા હતા અને હોસ્પિટલનું નામ બદલાયા કર્યું હતું, પરંતુ રામ ગોપાલના ગેરકાયદેસર કાંડ બંધ નહીં કરાયા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।